પુરાણમાં લખાયેલ અનુસાર વ્યક્તિના મૃત્યુ પછી તેની જીવયાત્રા પૂરી નથી થતી, પરંતુ તે બીજા રૂપમાં જન્મ લે છે. આ જીવન અને મૃત્યુનું ચક્ર છે, અને આ ચક્રના દેવતા છે તો વન એન્ડ ઓનલી યમરાજ. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવેલું ધર્મેશ્વર મંદિર દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં મૃત્યુના દેવતા યમરાજની પૂજા થાય છે. કોણ છે યમરાજ? કેવી રીતે યમરાજને મળ્યું આ ભયાનક રૂપ? કોણ હતી યામી? ભાઈબીજ, વડસાવિત્રી સાથે યમરાજનો સંબંધ અને માર્કંડેય ઋષિના શ્રાપ. આજે વાત કરીશું યમરાજ અને તેની સાથે જોડાયેલી ઘણી ન સાંભળેલી કહાની, જેને સાંભળી તમે પણ દંગ રહી જશો. ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિના મૃત્યુ પછી તેની આત્માની સામે તરણી નામની એક નદી આવે છે. આત્મા આ નદીને પાર કરી આગળ પિતૃલોકમાં જઈ અને થંભે છે. અહીંયા યમરાજની અદાલત લાગે છે. ચિત્રગુપ્ત દ્વારા આત્માના સારા અને ખરાબ કર્મોના હિસાબ કિતાબ થાય છે. યમરાજજી કર્મોના આધારે તેની સજા નક્કી કરે છે. સાથે સાથે કોણ સ્વર્ગમાં જશે, કોણ નર્કમાં, કોને પુનર્જન્મ મળશે અને કોને મોક્ષ મળશે, એ બધાનો ન્યાય યમરાજ દ્વારા કરવામાં આવે છે. માટે જ તેને જીવનના મહાન્યાયવાદી તરીકે ઓળખવામાં આવે છે. યમરાજના પરિવારની વાત કરીએ તો ઋગ્વેદ અનુસાર યમરાજ એ ભગવાન સૂર્ય અને વિશ્વકર્મા ભગવાનના પુત્રી દેવી અંજના, સરન્યુ અથવા રાંદલમાના પુત્ર છે. સાથે તેના ભાઈઓમાં અશ્વિન, શ્રાદ્ધેય મનુ અને શનિ છે. તેની પત્નીનું નામ ધુમોરના અને બાળકોમાં સુનીતા અને યુધિષ્ઠિર છે. ભારતીય શિલ્પ સ્થાપત્ય અનુસાર યમરાજ 10 લોકપાલમાંના એક હતા, જે દક્ષિણ દિશાનું રક્ષણ કરતા હોવાથી તેને દિક્પાલ કહેવાયા. યમરાજ એક એવા દેવતા છે જેના હાથમાં અસ્ત તરીકે દંડો છે, જેને યમદંડ કહેવામાં આવે છે, જેને એક ઉમદા અને શક્તિશાળી હથિયાર પણ માનવામાં આવે છે. યમરાજના વાહન તરીકે મેષા નામનો ભેંસો હોય છે, જેને ખૂબ તાકાતવર માનવામાં આવે છે. એટલું જ નહીં, એવું પણ કહેવાયું છે કે તેની ઝડપ વિચારોની ઝડપ કરતાં પણ વધારે હોય છે. માટે જ આ નર ભેંસો યમરાજને ખૂબ જ ઓછા સમયગાળામાં એકસાથે ઘણા બધા મનુષ્યનો જીવ લેવા માટે સક્ષમ બનાવે છે. યમરાજને હંમેશા વિકરાળ લાંબુ કદ, લાલ આંખો, લાલ વસ્ત્રો, કાળી મૂછ અને દંડા સાથે મોટા શિંગડાવાળા ભેંસા પર સવાર દર્શાવવામાં આવે છે. આ ભયંકર રૂપ લોકોને ખૂબ જ ડરાવનું લાગે છે, પણ શું તમે જાણો છો આ ભયંકર રૂપ તેને જન્મથી નહોતું મળ્યું? પુરાણો અનુસાર યમરાજ દેખાવમાં પોતાના પિતાની જેમ ખૂબ જ સુંદર અને આકર્ષક હતા. તેના પૂરા શરીરમાં કંઈક અલગ જ ચમક હતી. તેના રૂપને કારણે સ્વર્ગની અપ્સરા પણ તેનાથી આકર્ષિત થતી હતી. પણ એક સમય એવો આવે છે જ્યારે યમરાજને તેના રૂપ પર અભિમાન આવે છે. તે પોતાનું કર્તવ્ય ભૂલી બસ પોતાના રૂપને નિહારવામાં સમય વ્યતીત કરવા લાગે છે. પરિણામે ધરતી પર લોકો અને કોઈ પણ જીવનું મૃત્યુ થવાનું બંધ થાય છે. જીવન જરૂરિયાત વસ્તુઓની અછત સાથે ઘાયલ થયેલા પશુ પ્રાણીઓ મૃત્યુ ન થવાના લીધે ખૂબ જ દર્દથી પીડાય છે. સૃષ્ટિ પર જન્મદર અને મૃત્યુદર વચ્ચે અસંતુલન સર્જાય છે. અંતે શિવજીને આ વાતની જાણ થાય છે. તે યમરાજને સબક શીખવાડવા તેની પાસે બોલાવે છે. યમરાજ શિવજીને ત્યાં જાય છે. શિવજી યમરાજને નજીક આવેલા તળાવમાંથી પાણી ભરી લાવવાનું કહે છે. યમરાજ તળાવમાં પાણી ભરવા નીચે જાય છે. ત્યારે જ પાણીના પ્રતિબિંબમાં તેને કાળી મૂછો, ડરાવણી લાલ આંખો અને બે શિંગડાવાળો વ્યક્તિ દેખાય છે. જ્યારે તેને સમજાયું કે આ પ્રતિબિંબ ખુદ એનું જ છે અને તેનું સુંદર રૂપ તેનાથી છીનવાઈ ગયું છે, તે દોડતા દોડતા શિવજી પાસે જાય છે. ત્યાં સુધીમાં શિવજી ધ્યાનમાં લીન થઈ જાય છે. અંતે પોતાની સુંદરતા છીનવાઈ જવાના દુઃખ સાથે તે વિષ્ણુ ભગવાનની આરાધના કરે છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. યમરાજજી તપના ફળરૂપે તેને પોતાનું રૂપ ફરીથી આપવા વિનંતી કરે છે. પણ વિષ્ણુજી કહે છે, હું તને તારું રૂપ તો પાછું નહીં આપી શકું, પણ તારા માથા પરના શિંગડા ઉતારી કોઈ બીજા પ્રાણી પર લગાવી દઈશ અને એ પ્રાણી હંમેશા તારી સાથે રહેશે. હે યમરાજ, જ્યારે જ્યારે તું પોતાના કર્મોથી ભટકીશ ત્યારે ત્યારે તે શિંગડાવાળું પ્રાણી તને યાદ અપાવશે કર્મથી ભટકવાનું પરિણામ. આ અનુભૂતિ કરતા કે વિષ્ણુજી સાચું કહે છે, યમરાજજી પોતાના ભાગ્યનો સ્વીકાર કરે છે અને અંતે વાહન તરીકે તેને ખૂબ જ શક્તિશાળી એવો મહેષા નામનો નર ભેંસો મળે છે. કેમ ફરી લેવો પડ્યો યમરાજને મનુષ્યનો અવતાર? કોણ હતી યમી અને યમરાજ સાથે શું હતો તેનો સંબંધ? તે આપણે યમરાજ સિરીઝના બીજા એપિસોડમાં જોઈશું. આવા જ અવનવા ટોપિક, ઇતિહાસ, સાંપ્રત ઘટનાઓ સરળ શબ્દોમાં જોવા આજે જ સબસ્ક્રાઇબ કરી આ ચેનલને તમારા પરિવારનો હિસ્સો બનાવો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. જય હિન્દ.